જય માતાજી મિત્રો, જય માતાજી 10M યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મા મેલડી માની વ્રત કથા। કળિયુગમાં પૂજનારી મા મેલડીમાં તમને લાખો વંદન છે। તમે હાજરા હજુર દેવી છો। અત્યારે આ કળિયુગમાં માનવી અનેક પીડાઓથી પીડાય છે, ત્યારે મેલડી માની શરણમાંથી જવાથી અનેક કષ્ટોમાંથી મુક્ત થાય છે। મા મેલડીના આપણે ત્યાં અનેક સ્થાન આવેલા છે અને મા મેલડીની માનતા રાખવાથી અને અથવા તાવો કરવાથી મા મેલડીમાં પ્રસન્ન થાય છે અને સર્વેને મનોવાંછિત ફળ મળે છે। તમારી ભાવના કેવી છે એના ઉપર મા મેલડી માની કૃપા થાય છે। મા મેલડી કહે છે, જગતના કોઈ પણ ખૂણાથી કોઈ ઓશિયાળો આંસુ પાડે તો તેને તરત જ હું સહાય કરું છું। જો હું ભાગી જાઉં તો હું મા મેલડી નહીં। તે જગતજની જગદંબા મા મેલડી વિશે આપણે કથા સાંભળીશું। આ વ્રત 11 મંગળવારનું હોય છે અને 12મા મંગળવારે ઉજવણું કરવાનું હોય છે। આ રીતે કોઈ પણ મંગળવારથી વ્રત શરૂ કરી શકાય છે। આ રીતે 3 વખત વ્રત કરીને પણ આજીવન વ્રત કરી શકાય છે। સૌ પ્રથમ મંગળવારે વહેલા ઉઠી બાજોટ કે પાટલા ઉપર લાલ રંગનું કપડું પાથરીને ત્રિશુલ કે માતાજીનો ફોટો મૂકી તે સ્થાપના કરવી અને 5 લાલ રંગના ફૂલ મૂકવા। પછી ઘીનો દીવો કરી જેટલા મંગળવાર થયા હોય તેટલી અગરબત્તી કરવી અને માને ચાંદલો કરવો અને કથા વાંચવી। રામપુર નામનું એક ગામ હતું। આ ગામમાં જીવણ નામનો એક ખેડૂત રહેતો હતો। તેની પત્નીનું નામ શાંતા હતું। આ પતિ પત્ની બંને ખૂબ ગરીબીમાં જીવતા હતા। તેઓ ગામની બહાર એક ભાગેલી તૂટેલી ઝૂંપડીમાં રહેતા હતા અને મહેનત કરીને પેટ ભરતા। ઘણીવાર તો તે બંનેને ભૂખ્યા પણ સૂઈ રહેવું પડતું હતું, છતાં પણ તેમને મેલડી માતા ઉપર શ્રદ્ધા વિશ્વાસ હતો। તેઓ પોતાની ગરીબીને પૂર્વજન્મના જ કર્મોને જવાબદાર જ ગણતા હતા। ઘણીવાર બંને પતિ પત્ની વાતો કરતા ત્યારે કહેતા, આપણે પૂર્વજન્મમાં કેવા કર્મ કર્યા હશે તો આ જન્મમાં આવી ગરીબાઈ ભોગવવી પડે છે। વળી તેમને સંતાન પણ નહોતું, છતાં પણ બંને પતિ પત્ની હસતું મોઢું રાખી જીવન જીવતા હતા। તેવા સમયમાં ચોમાસાના 4 મહિના એક વરસાદ પડ્યા વગર રહી ગયું। તેથી ગામમાં કંઈ અનાજ પણ પાક્યું નહીં। ગામમાં દુકાળના દિવસો આવી ગયા। લોકો ગામ છોડીને બીજા ગામ રહેવા જવા મજબૂર બની ગયા। બંને પતિ પત્નીની હાલત સાવ કફોડી બની ગઈ અને દયનીય થઈ ગઈ। જે કાંઈ પણ મજૂરી મળતી હતી એ પણ હવે બંધ થઈ ગઈ। તેથી તેમણે પણ બીજે ગામ જવાનું વિચાર્યું। ઘરમાં રડખડો સામાન હતો તે કાઠિયાવાડ બાજુ લઈ ઉપડી ચાલી નીકળ્યા। તે વર્ષે કાઠિયાવાડમાં ખૂબ જ વરસાદ થયેલો હતો। તેઓ દરિયાકાંઠે એક ઝૂંપડું બાંધીને રહેવા લાગ્યા। શરૂઆતમાં છૂટક મજૂરી કરીને પેટ ભરવા લાગ્યા। પછી એક પથ્થરની ખાણમાં મજૂરીનું કામ મળી ગયું। શાંતા સવારે ઉઠીને રોટલા કરે અને સાથે ડુંગળી અને ગોળ સાથે પાથું બાંધી દેતી। પછી બંને પતિ પત્ની સૂર્યોદય થતાં જ કામે જવા નીકળી પડતા। ખાણમાં જેટલી વધારે કામ થાય એટલી વધારે મજૂરી મળતી, તેથી વહેલા જ મજૂરીની લાલચે તે વહેલા જ સૂર્યોદય થતાં જ નીકળી જ પડતા। ઝૂંપડીએથી ખાણે પહોંચતા વચ્ચે એક રસ્તામાં દેરી આવતી હતી। આ દેરી મા મેલડી માની હતી। શાંતા અને જીવણ આ દેરી પાસે રોજ સવારે હાથ જોડી અને બોલતા કે અમારી ગરીબી દૂર થાય એવી પ્રાર્થના કરતા હતા। આ દેરીમાં ફક્ત 3 પથ્થર ગોઠવી એક પથ્થર પર સિંદૂર લગાવી અને ત્રિશુલ દોરેલું હતું। અહીં કોઈ ધૂપ દીપ કરતું નહોતું। આ દેરી ઘણા વર્ષોથી અવાવરું પડી હોય એવું લાગતું હતું, પરંતુ શાંતાને આ દેરી સાથે એવી માયા બંધાઈ ગઈ કે દરરોજ કામ ધંધા જતાં પહેલાં આ દેરી પાસે આવીને ઊભી રહી અને તે હાથ જોડી પગે લાગી અને પછી જ આગળ વધતી। તેને આ દેરીમાં માની જાગતી જ્યોત હોય એવું આભાસ થતો હતો। આ રીતે બંને પતિ પત્ની કામ ધંધો કરી રહી શાંતિથી જીવન પસાર કરી રહ્યા હતા।
પણ કુદરતની આગળ કોઈનું ચાલતું નથી અને કોઈનું જીવન એક ધારું પસાર થતું નથી. દરેકના જીવનમાં ચડતી અને પડતી આવ્યા જ કરે છે. તેમ જીવન અને શાંતાના જીવનમાં એવું જ બન્યું. અચાનક એક દિવસ જીવનના પગ ઉપર પથ્થર પડતા પગ કચરાઈ ગયો. તરત જ જીવનને દવાખાને લઈ ગયા અને પગ વ્યવસ્થિત થતાં ઘણો સમય લાગશે એવું દવાખાના ડૉક્ટરે કહ્યું. તેમણે જીવનને સંપૂર્ણપણે આરામ કરવાનું કહ્યું. આવા અણધાર્યા અકસ્માતથી બંને પતિ પત્ની નિરાશ થઈ ગયા. તેમને ખૂબ જ દુઃખ થવા લાગ્યું અને જીવન કહેવા લાગ્યું કે હવે શું થશે. આ બાજુ શાંતા હિંમત હારી ન હતી. શાંતાને જેમ જાણે કે કોઈ કુદરતી શક્તિ મળી હોય તેવી રીતે તે બોલવા લાગી. તમે જરાય ચિંતા કરશો નહીં. મા મેલડીમાં વા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. તે આપણી સામું જરૂર જોશે. પત્નીની આશ્વાસનભરી વાણી સાંભળી જીવનને પણ હિંમત આવી. શાંતાએ સવારે ઉઠી રોટલા કરી કાઢ્યા. પતિને નવરાવી ચોખ્ખા કપડાં પહેરાવીને સુવાડી દીધા અને કોળીઓ જમાડી પાથું લઈ કામે નીકળી પડી. રસ્તામાં દેરી આવતા જ તે પગે લાગવા ઊભી રહી. તેણે જોયું શરીરે સાવ શોખ લકડી અને થોડી સાડી પહેલી એક એવી ડોશીમાં બેઠા હતા. તે ડોશીમાં બોલ્યા, દીકરી, હું 2 દિવસથી ભૂખી છું. જો તારી પાસે બટકું રોટલો હોય તો મને ખાવા આપ. શાંતાને દયા આવી અને તેને તેના પાથામાંથી રોટલો, ડુંગળીનો દડો અને ગોળ આપ્યો. ડોશીમાં તો ઘણા દિવસથી ભૂખ્યા હોય તેમ આખો રોટલો ખાઈ ગયા. પછી ડોશીમાએ બીજા રોટલાની પણ માગણી કરી. શાંતાએ એના પાથામાં રાખેલ 3 રોટલા ડોશીમાને આપી દીધા. ડોશીમાએ હાય હાય કરતાં 3 રોટલા ખાઈ ગયા. શાંતા તેમનું સામું જ જોતી રહી ગઈ અને વિચારવા લાગી કે આ માજી કેટલા દિવસથી ભૂખ્યા હશે કે ઘડીકમાં જ 3 રોટલા ખાઈ ગયા. આજે હું પાણી પીને જ ચલવી લઈશ. પાથું ખાઈ ડોશીમાં બોલ્યા, દીકરી, તારું ભલું થાજો. જેવું મારું પેટ ઠર્યું તેવું આ દેરીવાળી માતા તારું પણ પેટ ઠારશે. શાંતા તો ડોશીમાને પ્રણામ કરી તેને ખાણમાં ચાલી નીકળી અને આખો દિવસ ભૂખ્યા પેટે કામ કર્યું અને સાંજે ઘરે જઈ રોટલા કરી અને પછી તેણે જમ્યું અને રાત્રે પણ તે ડોશીમાના વિચારો કરતી કરતી સૂઈ ગઈ. બીજે દિવસે શાંતાએ તેના પાથામાં 2 રોટલા વધારે બાંધ્યા હતા. તે દેરી પાસે આવી તો પણ તે ડોશીમાં તે દેરી પાસે બેઠા હતા. શાંતા તેમની પાસે જઈને બોલી, માળી, આજે હું પણ તમારી માટે પાથું લઈને આવી છું. લો, તમે ખાઈ લો. ડોશીમાએ તો જલ્દી રોટલો અને ડુંગળી જલ્દી ખાઈ ગયા. ડોશીમા ખાતા ખાતા શાંતા સામું જોવા લાગ્યા અને પછી બોલવા લાગ્યા, દીકરી, તું બહુ દુઃખી લાગે છે. તું એકલી જ કામે જાય છે. તારો ઘરવાળો ક્યાં ગયો છે? માળી, આ તો ગયા જન્મની કર્મોની કઠણાઈ છે. ગયા જન્મમાં કંઈક એવા પાપ કર્યા છે તે હું આ જન્મમાં ભોગવી રહી છું. હું કોનો દોષ કાઢું? દીકરી, તું મારી એક વાત માન. મેલડીનું વ્રત કર. આજના કળિયુગમાં મા મેલડી જાગતી જ્યોત છે. તેનું વ્રત કરવાથી બધા દુઃખ દૂર થઈ જશે. મા મેલડી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. શાંતાએ આ વ્રત કેવી રીતે કરાય તે વ્રત વિશે ડોશીમાને પૂછ્યું તો ડોશીમાએ આ વ્રત વિશે માહિતી આપી. શાંતાએ મનોમન મા મેલડીનું વ્રત કરવાનું નક્કી કરી નાખ્યું. તે કામ ધંધા પર ગઈ તો પણ મેલડી માના જ વિચાર કરતી હતી. કામેથી શાંતા સાંજે ઘરે આવી. તેણે તેના પતિ જીવનને બધી વાત કહી. તો બંને પતિ પત્નીએ 11 મંગળવાર એકટાણું ઉપવાસ ચાલુ કર્યા અને 11 મંગળવાર એકટાણું કર્યું અને ચોથા મંગળવારથી જીવન હાલતો ચાલતો થઈ ગયો અને હવે તે કામ ધંધે પણ જવા લાગ્યો. બંને પતિ પત્ની કામકાજ પણ સારું થવા લાગ્યું અને 11મા મંગળવારે બંને પતિ પત્નીના કામમાંથી પૈસા બચાવેલા હતા તેમાંથી તેમણે એક ખીર બનાવી અને દેરીએ માને ધરાવવા ચાલી નીકળ્યા. તે સમયે દેરી પાસે ડોશીમા બેઠા હતા. શાંતાએ દેરીમાં દીવો કરી
ત્રિશુલ સ્વરૂપ માને ભોગ ધરાવી અને ડોશીમાને પ્રસાદ આપ્યો. ડોશીમાએ પ્રસાદ આરોગી અને અંતરથી આશીર્વાદ આપતા બોલ્યા કે દીકરી, તારા મંગળવારનું વ્રત ફળી ગયું છે. મા જરૂર તારી સામે જોશે. અને તે ઊભા થઈ જીવણને કહેવા લાગ્યા કે બેટા, મારા ગયા પછી હું જ્યાં બેઠું છું ત્યાં એક ખાડો ખોદજે. મા જરૂર તારી ઈચ્છા પૂર્ણ કરશે. આમ કહી ડોશીમા આંખના પલકારોમાં અદૃશ્ય થઈ